આ વૈષ્ણવ મુસાફરી તો નથી કરતા, પણ બહુ બિઝી રહે છે. બિઝી બહુ રહે છે એટલે કહે છે કે હવે શ્રીમદ ભાગવતમ એમને વાંચવું છે, પણ રાતના 8 વાગ્યા પછીનો સમય એમને મળે છે. તો અમુક વૈષ્ણવોએ એમને એવું કીધું હશે કે રાતના 8 વાગ્યા પછી આપણે શ્રીમદ ભાગવતમ ન વાંચી શકીએ, કારણ કે ભાગવતમ ભગવત સ્વરૂપ છે. તો આ વિશે આપણે વધારે માહિતી આપી શકો કે શ્રીમદ ભાગવતમ વાંચી શકીએ રાતના કે નહીં? આવું ઘણી વાર લોકો પ્રશ્ન યમનાષ્ટક માટે બી પહેલા કરતા હતા કે રાતના યમના મોડી જાય તો યમનાષ્ટક થઈ શકે કે નહીં. તો એક વસ્તુ યાદ રાખો, ભગવદ નામ તો અખંડ છે. ઠાકોરજી નામ સ્વરૂપે તો સતત રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યત. કારણ કે રાત તો તમારે ત્યાં છે. ઇન્ડિયામાં સવાર પણ હોય, અમેરિકામાં રાત થઈ હોય તો ઇન્ડિયામાં સવાર બી થઈ હોય. એટલે એ તો આપણો એક ભૌગોલિક કારણ છે. બાકી એવું કોઈ વિધાન નથી કે રાતના ભાગવતજી વાંચન ન થઈ શકે. આપણે ત્યાં તો ભાગવતજી, હા, આ પથારીમાં ડબલ બેડમાં બેઠા બેઠા ગાદી પર ભાગવતજી નું પારાયણ આપણે નથી કરતા. એ રિસ્પેક્ટ રાખી છે કે ભાગવતજી નું સ્થાન કઈ રીતે નું વાંચન કરવું. તો એ વિવેક સાથે રાતના પણ કરી શકાય છે, એમાં કોઈ વાંધો નથી. મેં તો ઘણા લોકોને એવા જોયા છે, સવારથી જાય અને કાંઈ સેવાનો કોઈ ઉપાય જ ન બને અને રાતના જ એને ટાઈમ મળે એ રાતના સેવા કરતા પણ લોકોને જોયા છે. કારણ કે અમે પ્રભુથી બહિર્મુખ નથી રહેવા માંગતા. અમારે તો ઠાકોરજીને સેવા કરવી જ છે. ભલે આખો દિવસ સવારથી અમે કામે જઈએ છીએ, સાંજના ઘરે આવીએ છીએ, પણ સાંજના અમારે ઠાકોરજીને ભોગ ધરવા છે, શિંગાર કરવા છે, સેવા કરવી છે. તો એ લોકો સાંજે પણ ભગવત સેવા કરતા હોય છે. એટલે ભગવદ રૂપ હોવા છતાં ભાગવતજી માટે એવો કોઈ વિધાન નથી કે રાતના ન કરાય. એ તો અહર્નિશ ભગવદ રૂપે ભાગવતજી બિરાજમાન છે. આપણે જ્યારે પણ એમનું સેવન કરી શકીએ. એટલે મુહુ રહો રસિકા ભૂમિ ભાવુકા, એમ ભાગવતજીમાં પણ કહ્યું છે કે વારંવાર અખંડ એનું પાન કરતા રહો. જ્યાં સુધી તમારું ચિત્ત અલૌકિક ન બની જાય ત્યાં સુધી એને સાંભળતા રહો, એને વાંચન કરતા રહો. એવી મહત્તા ભાગવતજીની છે. એટલે આવા કોઈ પણ પ્રકારના મૂંઝવણ મનમાં રાખશો નહીં. તમે ચોક્કસપણે ભાગવતજીનું પારાયણ કરી શકો છો. થેન્ક યુ જય. અને શ્રીમદ ભાગવતમ પુસ્તક વિશે જ એક બીજો પ્રશ્ન છે કે શ્રીમદ ભાગવતમ તેઓના ઘરમાં, આ વૈષ્ણવના ઘરમાં ઘણા વર્ષોથી બિરાજે છે. તો એમ કહે છે કે ભાગવતજીના જે પાના છે એ આછા પડી ગયા છે, પીળા પડી ગયા છે અને પુસ્તક પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે પુસ્તકનું જો આવી રીતે છૂટું પડી જતું હોય અને નથી વંચાતું, તો એ પુસ્તક શ્રીમદ ભાગવતમનું છે, તો એને આપણે કઈ રીતે સાચવવું કે એને આગળ કઈ રીતે આપણે શું કરી શકીએ? ઘણી વાર આવું બની શકે છે. તો એમણે પોથી બંધનમાં એ ભાગવતજીને પધરાવી અને ક્યાંક સારા સ્થાને પધરાવી રાખવું, એને વંદન કરવું અને નવું ભાગવતજી પાછું પધરાવી અને નિત્ય એનો પાઠ કરવો. કારણ કે જો રોજ વાંચન કરવાના જ હોય અને જો આવા પાના થઈ જાય તો પછી દરેક વખતે આપણે જયારે ફેરવીએ ત્યારે ફાટતા જાય અને એનું સ્વરૂપ વધારે બગડતું જાય. તો જયારે વાંચવા લાયક ન રહે એવા સંજોગો જયારે એમાં થઈ ગયા હોય તો પોથી બંધનમાં પધરાવીને ક્યાંક ઉત્તમ સ્થાને મંદિરની આસપાસ ક્યાંક પધરાવી રાખવા જોઈએ. આપણે ત્યાં વિધાન એ પણ છે કે જયારે ઠાકોરજી પોઢેલા હોય અને આપણને એમ થાય કે અનપ્રસાદી વસ્તુ નથી લેવી, તો ભાગવતજીને પણ સન્મુખ કરી અને આપણે પ્રસાદી વસ્તુને બનાવી શકતા હોઈએ છીએ. અને એટલા માટે એ ભાગવતજી એ રીતે બિરાજમાન કરવા કે જયારે પણ કંઈ પણ વસ્તુ ગ્રહણ કરતા હોય તો એમની સન્મુખ આપણે પધરાવી શકીએ અને નવા ભાગવતજી પધરાવી લેવા અને એનું વાંચન શરૂ કરે. ખૂબ આભાર છે. આઈ એમ શ્યોર આ વૈષ્ણવે જેને પ્રશ્ન પૂછ્યો છે તેઓ છે આજે ઝૂમમાં અને તેમને એમનો ઉત્તર મળી ગયો હશે. આગળ આપણો પ્રશ્ન આવ્યો છે નકુરુ કેન્યાથી. વૈષ્ણવ છે મીનાબેન આપણા. ખાસ તેઓની વિનંતી છે કે આપ કેન્યા પધારો, ત્યારે નકુરુ ખાસ જવાનું છે. અને એમનો ખાસ એક બે ત્રણ બધા સખીઓ ભેગી થઈ હશે તો પ્રશ્ન કરતા હશે કે આપણો મનનો ગુસ્સો છે, આપણો મનનો સ્વભાવ છે, તો આપણે મન, વાણી, વચન થી જે કર્મ કરી રહે છે, કોક ફેરે ગુસ્સો આવી જાય, કોઈને ખરાબ બે શબ્દ કહેવાય જાય છે અને આપણે ઇન્ટેન્ડ નથી કરતા, પણ પછી ત્યાર પછી આપણને જરા હૃદયમાં દુઃખ થાય છે કે કેમ આવું બોલાઈ ગયું. તો એ માટે થઈને આપણે જેમ કઈ કન્ફેશન કરીએ કે પ્રતિક્રમણ કરીએ, તો આપણા પુષ્ટિ સંપ્રદાયમાં એવો એક સ્તોત્ર છે કે મંત્ર છે કે કઈ રીતે આપણે પુષ્ટિજીવ થઈને
આ સિચ્યુએશનને કઈ રીતે હેન્ડલ કરવી જોઈએ? મીનાબેન અને નકુરુના બધા જ વૈષ્ણવના આશીર્વાદ, અને તમે તો બધા ભાગ્યશાળી છો. નેરોબીમાં આવી અદ્ભુત હવેલી શ્રી વલ્લભધામનું નિર્માણ ચાલી રહ્યું છે અને 3 મેના ઓપનિંગ માટેની ડેટ નક્કી કરી છે. એટલે હું બધાને આમંત્રિત કરું છું કે ખરેખર પુષ્ટિ માર્ગનું એક જોવાલાયક સ્થળ જેને કહીશ કે આવી હવેલી કદાચ દુનિયાભરમાં ક્યાંય નહીં હોય એવી હવેલીનું નિર્માણ નેરોબી ખાતે થઈ રહ્યું છે અને 3 મેના ઓપનિંગ છે. તો આપ બધા જ આમંત્રિત છો. અને સુંદર પ્રશ્ન કર્યો કે એમનું કહેવાનું છે કે પ્રાયશ્ચિત, જો આપણે ત્યાં વિધેયાત્મક, નિષેધાત્મક અને પ્રાયશ્ચિત કરવું, કે ભૂલ થઈ, ક્રોધ થઈ ગયો, કોઈનો અપરાધ થઈ ગયો, હવે એમાંથી મુક્ત કેમ થવું? કેમ આપણા શાસ્ત્રોમાં અનેક પ્રકારના અપરાધોની ચર્ચા છે અને અપરાધોની સાથે આપણા શાસ્ત્રોમાં અનેક પ્રકારના પ્રાયશ્ચિત કર્મોની વિધાન છે. જેમાં કોઈ મંત્ર જાપ આવતો હોય, ઘણામાં ઉપવાસ આવતો હોય છે, ઘણામાં તીર્થયાત્રા આવતી હોય છે, ઘણામાં દાન આવતું હોય છે. આવા જુદા જુદા પ્રકારથી પ્રાયશ્ચિત થતું હોય છે. પણ એક વૈષ્ણવી જીવન જ્યારે આપણે જીવતા હોઈએ છીએ ત્યારે ઘણીવાર સ્વભાવ પ્રકૃતિ છે અને પ્રકૃતિને બદલવી ઘણી કઠિન હોય છે અને સ્વભાવવશ થઈને ઘણીવાર ઉગ્રતા યા કોઈના માટે બોલાઈ જવું, કોઈનું અપમાન થઈ જવું, ન ઈચ્છવા છતાંય કોઈને અપમાનિત કરી દેવા, આવું ઘણીવાર બનતું હોય. તો આનું પ્રાયશ્ચિત કઈ રીતે? તો આપણે ત્યાં વિધાન એ છે કે બને તો એવા સમય મોટાઓથી એમ સાંભળ્યું છે 3 સર્વોત્તમજીના પાઠ કરવા. કોઈ પણ આવા નવા દોષો થયા હોય તો વૈષ્ણવના દોષોનું નિવારણ શ્રી વલ્લભના નામથી થાય છે. અને એટલા માટે બને તો 3 વાર સર્વોત્તમજીના પાઠ કરવા માત્રથી આપણે ત્યાં દોષોને નિવારણ થતું હોય છે. બીજો કોઈ અપરાધ થયો હોય તો આપણે ત્યાં વૈષ્ણવને પ્રસાદ લેવડાવવાથી આપણા દોષોનું નિવારણ થતું હોય. યા કોઈ બહુ મોટું પાપ થયું હોય તો ગૌદાન અને ગાયની સેવા કરવા માત્રથી આપણે ત્યાં પ્રાયશ્ચિત થતું હોય છે. તો જેવું અપરાધ એવા પ્રકારના પ્રાયશ્ચિતના વિધાન આપણે ત્યાં કહેવાયા છે. પણ આપણા સ્વભાવવશ કે જ્યાં સ્વનો અભાવ હોય એને સ્વભાવ કહેવાય, કે જ્યાં આપણો પરવશ થઈ જતા હોઈએ અને આપણો કંટ્રોલ આપણા પર ન રહેતો હોય અને એવા સમયે જ્યારે કંઈક થતું હોય છે ત્યારે બને તો સર્વોત્તમજીના પાઠ કરશો તો નિશ્ચિત મહાપ્રભુજીની કૃપાથી વૈષ્ણવના અપરાધથી આપણે મુક્ત થઈ શકીશું. હરિગુરુ વૈષ્ણવનો કોઈ પણ દોષ થયો હોય એ 3 વાર સર્વોત્તમજી પ્રેમપૂર્વક, ભાવપૂર્વક કરશો તો ચોક્કસ શ્રી મહાપ્રભુજી ક્ષમા કરશે. અને એકાદશી આદિ વ્રત આપણે કરતા હોય, બને તે દિવસે વ્રત કરવું અને વ્રત કરીને સર્વોત્તમજીના પાઠ કરી ઠાકોરજી આગળ ગદ્ય મંત્ર બોલવા માત્રથી, આ રીતે કરવાથી આપણે દોષમાંથી નિવૃત્ત થતા હોઈએ છીએ. અસ્તુ.